सूरे कमर सूरा नंबर 54। શરૂ કરું છું મોટા મહેરબાન ને બહુ જ દયાળુ અલ્લાહના નામથી। તે ઘડી પાસે આવી પહોંચી અને ચાંદ ફાટી ગયો। ને જો અગર આ લોકો કોઈ મોજીઝો કે ચમત્કાર જોશે તો પણ મોઢું ફેરવી લેશે અને એ જ કહેશે કે આ તો હંમેશથી થતો રહેલો જાદુ છે। ને તેઓએ જૂઠલાવ્યું ને પોતાની ઈચ્છાઓની તાબેદારી કરી ને દરેક કામનો સમય નક્કી કરવામાં આવ્યો છે। ને ચોક્કસ તેમની પાસે એવી ખબરો આવી ચૂકી છે કે જેમાં ધમકી હતી। તેમજ ખાસ રીતની દાનાઈ અને અક્કલમંદી પણ હતી, પણ તેમના માટે તો ધમકી કે ચેતવણી કાંઈ ઉપયોગી થતી નથી। માટે એ રસૂલ, તું તેઓથી મોઢું ફેરવી લે જે દિવસે એક પોકારનાર તેમને એવી એક બાબત તરફ બોલાવશે કે જે એકદમ અણગમતીને નાપસંદ હશે, તો એ સમયે તેઓની આંખો નીચે ઢળેલી હશે ને કબરોમાંથી એવી રીતે નીકળશે જાણે કે તે છવાઈ ગયેલા તીડોના ઝુંડ હોય, યાની કે જે નાના નાના જીવડા એક ઝુંડ સાથે નીકળે છે તે મુજબ। ને બોલાવનારા તરફ ઉતાવળા ઉતાવળા જતા હશે ને નાસ્તિકો કહેતા હશે કે આ દિવસ તો મહાન કઠણ ને સખત છે। તેમની પહેલા નૂહની કોમે પણ જૂઠલાવ્યું હતું, યાને તેમણે અમારા બંદાને જૂઠલાવ્યો હતો ને કહ્યું હતું કે એ તો દીવાનો છે ને તેને હાંકી કાઢવામાં આવ્યો। જેથી નૂહે પોતાના પાલનહારને પોકારીને કહ્યું કે સાચે જ હું હારી ગયો છું, હવે તો તું મદદ કર। આથી અમોએ મુશળાધાર એક ધારા પાણીની સાથે આકાશના દરવાજા ખોલી નાખ્યા અને અમોએ જમીનને ફાડીને બધી બાજુ નદી નદી પાણી પાણીને ઝરણા ઝરણા જ કરી દીધા, જેથી નક્કી કરેલા હુકમ મુજબ દરેક બાજુથી પાણી આવીને ભેગું થઈ ગયું। ને અમોએ તે નૂહ તથા તેના સાથીઓને પાટિયા તથા ખીલાવાળી હોડી પર ઊંચકી રાખ્યા। તે હોડી કશ્તી અમારી હિફાજત નીચે ચાલતી રહી। આ બદલો તે શખ્સ માટે હતો કે જેની પૈગંબરીનો ઇનકાર કરવામાં આવ્યો હતો। ને સાચે જ અમોએ
તે બનાવને પાછળ આવનારાઓ માટે એક સબક લેવા જોગ નિશાની કરી રાખી. માટે છે કોઈ સબકને નસીહત હાંસિલ કરનાર? فكيف كان عذابي ونذر પછી મારો અઝાબ ને મારી ધમકી કેવા રહ્યા? ولقد يسرنا القرآن للذكر فهل من مدكر ને સાચે જ અમોએ નસીહતને સબક હાંસિલ કરવા માટે કુરાને મજીદને સહેલું ને આસાન કર્યું છે. માટે છે કોઈ નસીહત હાંસિલ કરનાર? كذبت عاد فكيف كان عذابي ونذر આદની કૌમે પણ જૂઠલાવ્યું હતું. પછી જુઓ કે મારો અઝાબ તથા મારું બીવરાવવું કેવા રહ્યા. إنا أرسلنا عليهم ريحا صرصرا في يوم نحس مستمر تنزع الناس كأنهم أعجاز نخل منقعر બેશક અમોએ એક ટળી નહીં શકનાર કમનસીબ દિવસે ભયંકર વાવાઝોડું તેમના પર મોકલ્યું કે જે લોકોને એવી રીતે ઉખેડી ફેંકી દેતું હતું કે જાણે ખજૂરીના થડ મૂળમાંથી ઉખડી જતા હોય. فكيف كان عذابي ونذر પછી જુઓ કે મારો અઝાબ અને ડર કેવા રહ્યા. ولقد يسرنا القرآن للذكر فهل من مدكر અને સાચે જ અમોએ નસીહત અને સબક હાંસિલ કરવા માટે આ કુરાને મજીદને આસાન કર્યું છે. માટે છે કોઈ સબક હાંસિલ કરનાર? كذبت ثمود بالنذر સમૂદ નબીની કૌમે પણ બીવરાવનાર પૈગંબરોને જૂઠલાવ્યા હતા. فقالوا أبشرا منا واحدا نتبعه إنا إذا لفي ضلال وسعر أألقي الذكر عليه من بيننا بل هو كذاب أشر પછી કહેવા લાગ્યા કે શું અમે અમારામાંથી જ એક માણસના તાબેદાર તેની પેરવી કરનાર થઈ જઈએ? એ હાલતમાં તો અમે ચોક્કસ આડે રસ્તે ને ભડભડતી આગમાં હોઈશું. શું અમારામાંથી તેના જ ઉપર zikr ને બોધપાઠ ઉતારવામાં આવ્યો? નહીં નહીં, એ તો હળહળતો જૂઠો ને શેખી ખોર છે. سيعلمون غدا من الكذاب الأشر આ તો તેઓ જલ્દીથી જાણી લેશે કે જૂઠો અને શેખીખોર યાની કે પોતાની હાંકનાર કોણ છે. إنا مرسل الناقة فتنة لهم فارتقبهم واصطبر એ સાલે, અમે તેમની પરીક્ષા માટે એક સાંઢણી જરૂર મોકલનાર છીએ. માટે તું તેમને જોતો રહે અને સબર કર. ونبئهم أن الماء قسمة بينهم كل شرب محتضر અને તેમને જણાવી દે કે તેમની અને ઊંટણીની વચ્ચે પાણી વહેંચાઈ ગયું છે. માટે દરેક પક્ષ, દરેક જમાત પોતપોતાના ઠરાવેલા વારા પર હાજર થાય. فنادوا صاحبهم فتعاطى فعقر પછી તેઓએ પોતાના સાથી કુદારને બોલાવ્યો, એટલે તેણે તે ઊંટણી ઉપર હાથ ચલાવ્યો, યાને તે ઊંટણીના ઘૂંટણના પાછલા ભાગની રગોને કાપી નાખી. فكيف كان عذابي ونذر પછી જુઓ કે મારો અઝાબ અને મારું બીવરાવવું કેવા રહ્યા. إنا أرسلنا عليهم صيحة واحدة فكانوا كهشيم المحتضر બેશક અમોએ તેમના ઉપર એક ભયંકર કિકિયારી મોકલી,
જેથી તેઓ છૂંદાઈ ગયેલી વાડની જેમ પાયમાલ થઈ ગયા. وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ. અને અમોએ આ કુરાને મજીદને સબક લેનારાઓ માટે ચોક્કસ આસાન કર્યું છે. માટે છે કોઈ સબક હાંસિલ કરનાર? كَذَّبَتْ قَوْمُ لُوطٍ بِالنُّذُرِ إِنَّا أَرْسَلْنَا عَلَيْهِمْ حَاصِبًا إِلَّا آلَ لُوطٍ نَجَّيْنَاهُم بِسَحَرٍ. લૂત નબીની કોમે પણ બીવરાવનારા રસૂલોને જુઠલાવ્યા હતા, જેથી બેશક અમોએ તેમના ઉપર પથ્થરો વરસાવનારી હવા મોકલી, સિવાય લૂતના કુટુંબના, જેમને અમોએ સવાર થતા બચાવી લીધા. نِعْمَةً مِّنْ عِندِنَا كَذَلِكَ نَجْزِي مَن شَكَرَ. આ અમારા તરફથી એક અહેસાન હતો. જે શુકર માનનારો હોય છે તેને અમે એવો જ બદલો આપ્યા કરીએ છીએ. وَلَقَدْ أَنذَرَهُم بَطْشَتَنَا فَتَمَارَوْا بِالنُّذُرِ. અને તે લૂત પૈગંબરે તે લોકોને અમારી સખત પકડથી જરૂર બીવરાવ્યા હતા, પણ તેમણે લૂતના બીવરાવવામાં હઠીલાઈ ભરી શંકા કરી. وَلَقَدْ رَاوَدُوهُ عَن ضَيْفِهِ فَطَمَسْنَا أَعْيُنَهُمْ فَذُوقُوا عَذَابِي وَنُذُرِ. ને તેને વાતોમાં વળગાડી તેના પરોણાઓને ઉડાડી જવાની કોશિશ કરી, પણ અમોએ તેમની આંખો ફોડી નાખી ને કહી દીધું કે લ્યો, હવે મારા અઝાબની અને મારી ધમકીઓની મજા ચાખો. وَلَقَدْ صَبَّحَهُم بُكْرَةً عَذَابٌ مُّسْتَقِرٌّ فَذُوقُوا عَذَابِي وَنُذُرِ. ને સવાર થતા તેમને એક કાયમના અઝાબે પકડી લીધા. પછી તેમને કહેવામાં આવ્યું કે લો, હવે મારા અઝાબ અને મારી ધમકીઓની મજા ચાખો. وَلَقَدْ يَسَّرْنَا الْقُرْآنَ لِلذِّكْرِ فَهَلْ مِن مُّدَّكِرٍ. અને અમોએ સબક લેવા માટે આ કુરાને મજીદને ચોક્કસ સહેલું કર્યું છે. માટે છે કોઈ સબક હાંસિલ કરનાર? وَلَقَدْ جَاءَ آلَ فِرْعَوْنَ النُّذُرُ كَذَّبُوا بِآيَاتِنَا كُلِّهَا فَأَخَذْنَاهُمْ أَخْذَ عَزِيزٍ مُّقْتَدِرٍ. كُفَّارُكُمْ خَيْرٌ مِّنْ أُولَٰئِكُمْ أَمْ لَكُمْ بَرَاءَةٌ فِي الزُّبُرِ. અને ફિરૌનવાળાઓ પાસે પણ અમારા ડરાવનારા ચોક્કસ આવ્યા હતા, પણ તેઓએ અમારી બધી નિશાનીઓ જુઠલાવી. ત્યારે અમોએ પણ તેમને એવા સપાટામાં લઈ નાખ્યા કે જેમ એક તાકતવાર હુકુમત કરનાર લઈ નાખે છે. માટે એ કુરેશના લોકો, એ રસૂલે ખુદાના જમાનાના લોકો, શું તમારા નાસ્તિકો આ ઉપર જણાવેલી ઉમ્મતો કરતા બહેતર છે? અથવા શું ધર્મ કિતાબોમાં તમારા માટે માફી લખી દેવામાં આવી છે? أَمْ يَقُولُونَ نَحْنُ جَمِيعٌ مُّنتَصِرٌ. અથવા શું એમ કહે છે કે અમે એકબીજાને મદદ કરવા માટે ભેગા થયા છીએ? سَيُهْزَمُ الْجَمْعُ وَيُوَلُّونَ الدُّبُرَ. નજદીકમાં જ તે ટોળાને હાર ખવડાવી નસાડી મૂકવામાં આવશે અને તેઓ પીઠ દેખાડશે. بَلِ السَّاعَةُ مَوْعِدُهُمْ وَالسَّاعَةُ أَدْهَىٰ وَأَمَرُّ. વાત આ છે કે કયામતની ઘડી તેમના વાયદાનો દિવસ છે, અને તે ઘડી ખૂબ જ કઠણ અને કડવી વસ્તુ હશે. إِنَّ الْمُجْرِمِينَ فِي ضَلَالٍ وَسُعُرٍ. બેશક ગુનેગારો ખોટા ખ્યાલમાં છે
અને આખરે તેઓ ભડભડતી આગમાં જશે. يوم يسحبون في النار على وجوههم ذوقوا مس سقر જે દિવસે તેઓ આગમાં તેમના ઊંધા મોઢાએ ઘસડીને લઈ જવામાં આવશે, ત્યારે તેમને કહેવામાં આવશે કે જહન્નમને અડવાની મજા ચાખો. إنا كل شيء خلقناه بقدر બેશક અમોએ દરેક વસ્તુ એક હિસાબસર માપસર પેદા કરી છે. وما أمرنا إلا واحدة كلمح بالبصر અને અમારા હુકમને સાબિત થતા વધારે વાર લાગતી નથી, પણ ફક્ત એક પલક મારવા જેટલો જ સમય લાગે છે. ولقد أهلكنا أشياعكم فهل من مدكر અને ચોક્કસ અમે તમારા જેવાઓનો નાશ કરી ચૂક્યા છીએ, માટે છે કોઈ સબક લેનાર. وكل شيء فعلوه في الزبر અને દરેક કામ, દરેક આમાલ કે જે તેણે કર્યું હતું તે તેના કરણીના લેખોમાં યાની કે આમાલ નામામાં મોજૂદ છે. وكل صغير وكبير مستطر અને દરેક નાનું કે મોટું કામ લૌહે મહેફૂઝમાં લખેલું છે. إن المتقين في جنات ونهر في مقعد صدق عند مليك مقتدر બેશક મુત્તકી લોકો જન્નતોમાં તથા નહેરોમાં સત્તાવાન બાદશાહની પાસે સાચે સાચા માન સન્માનની જગ્યાએ હશે.